ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બકુલનું બખડ જંતર. હવે આમ રડ્યા વગર જાને સીધો કાન ખોલીને સાંભળી લે. આજે તો મેં તને માત્ર જમણા ગાલે જ લાફો માર્યો છે, પણ જો હવે પછી તે મને ગોળ ગોળ ફેરવીને તો તને તારા ડાબા ગાલે પણ લાફો પડી જશે. મમ્મી કોને લાફો માર્યો? અને સાસુમાં આટલા ભારે શરીરે તમને ગોળ ગોળ ફેરવવાની કોને હિંમત કરી? રિક્ષાવાળાએ એક તો ખોટા રસ્તે મને ગોળ ગોળ ફેરવીને અહીંયા લઈ આવ્યો અને વળી પાછું દોઢું ભાડું માંગ્યું. બોલો હાય હાય, સાંજના સમય દોઢું ભાડું? દોઢું ભાડું તો રાતના 11 વાગ્યા પછી હોય. તે ખબર છે મને, પણ એને દોઢું ભાડું સમય જોઈને નહીં, મારું વજન જોઈને માંગ્યું. મમ્મી તો તારે રિક્ષામાંથી ઉતરી જવું જોઈએ ને. તે હું એ જ કરવાની હતી, પણ જેવી હું રિક્ષામાંથી ઉતરવા ગઈ ને એવો તરત પેલો મને બોલ્યો કે બેનજી, દોઢું ભાડું સાંભળીને રિક્ષામાંથી ઉતરી જાવ છો, એના કરતા તમારું વજન ઉતારો ને. સાચી વાત કહું સાસુમાં, રિક્ષાવાળાની વાત સાચી છે. પેસેન્જર રિક્ષામાં તમે લોડિંગ રિક્ષાનો સામાન ભરો તો દોઢું ભાડું જ માંગે ને. બકુલ કુમાર, બકુલ, તું મારી મમ્મીને આમ શરીરની બાબતમાં ઉતારી કેમ પાડે છે? વડીલોને આમ વાતે વાતે ઉતારી ના પડાય. તમે મારું અપમાન કરી રહ્યા છો. જો તમે મારા જમાઈ ના હોત ને તો તમને પણ લાફો પડી જત. સાસુમાં, તમે ગેરસમજ કરી રહ્યા છો. મારી વાતને સમજો. વજનદાર વડીલને રિક્ષામાંથી ઉતારવામાં મદદ કરવી એને તો સેવા જ કહેવાય ને. હા, પણ તમે મને ક્યાં ઉતારીને લઈ આવ્યા છો? હે, હું તો મારી જાતે ઉતરીને આવી છું. અને બકુલ કુમાર, તમે વારે ઘડીએ મારા વજનની મજાક કરીને વારે ઘડીએ કેમ ઉતારી મારો છો? સાસુમાં, હું સ્પષ્ટ બોલવામાં માનું છું. જેમ કે જો સાસુમાં વજન નહીં ઉતારે તો એમની પાસે ટ્રેનમાં, પ્લેનમાં, રિક્ષામાં બધી જગ્યાએથી દોઢું ભાડું વસૂલવામાં આવશે. બકુલ કુમાર, હું મારા ઘરનું બનાવેલું ભોજન લાવું છું, પછી તમને મારા વજનથી વાંધો કેમ છે? કારણ કે 6 મહિના તમે અમારા જ ઘરમાં જમો છો. બકુલ, તને મારી મમ્મીને આવું બોલતા શરમ નથી આવતી? સત્ય બોલવામાં શરમ નથી હોતી. સ્પષ્ટ બોલવામાં ક્યારે શરમ નથી આવતી બેલા. અને હું સ્પષ્ટ બોલવામાં માનું છું. હું તો તને પણ કહું છું, આપણા બાળકોને પણ કહું છું કે સ્પષ્ટ અને સત્ય હંમેશા બોલો. પણ બકુલ, સત્ય હંમેશા કડવું પણ હોય છે. મમ્મીને ખોટું લાગશે ને જતી રહેશે તો? ના બેલા, બકુલ કુમારની વાત સાચી છે. આજે તો હું માત્ર જમવા જ આવી છું. સત્ય ભલે હંમેશા કડવું હોય, પણ બેલાના હાથની રસોઈ તો એકદમ સ્વાદિષ્ટ હોય છે. સાસુમાં, કડવું સત્ય એ છે કે બેલાની રસોઈમાં લગીને ભલેવાર નથી. એ ક્યારેક મીઠું નાખવાનું ભૂલી જાય છે તો ક્યારેક વધારે મીઠું નાખી દે. તો પછી આંગળા ચાટી ચાટીને છે જમો છો શું કામ? એ તો હું ચેક કરું છું કે કઈ આંગળીમાં મીઠું છે. ભાગ્યે એકાદી આંગળીમાં જ મીઠું માંડ મળે છે. ચાલ, આજ પછી હું રસોઈ બનાવીશ જ નહીં. ના ના હો બેલા, આજે તો દોઢું ભાડું આપીને આવી છું, એટલે આજે તો હું જમીને જ જઈશ. આજે તો તારે બનાવવું જ પડશે. હો, એટલે સ્પષ્ટ વાત એ છે કે તમે આજે પણ અહીંયા જમવા જ આવ્યા છો. બકુલ, તું મમ્મીનું ફરીથી અપમાન કરી રહ્યો છે. ના બેલા, બકુલ કુમારની વાત સાચી છે. દીકરી તો પારકી થાપણ કહેવાય. હા, સાચી વાત છે. અને બીજી સ્પષ્ટ વાત એ છે કે જેમ દીકરી પારકી થાપણ કહેવાય ને, એમ દીકરીના ઘરે જે થાળી જમો છો ને એને પારકી થાળી કહેવાય. ચાલ, હું પણ તારી સાથે આવું છું. જમવા માટે મારી મમ્મીનું થયેલું અપમાન એ મારું પણ અપમાન છે. હા બેલા, ચાલ. અરે લોકો તો આખી નાતને જમાડે છે, પણ આ બકુલ કુમારને તો એક મહેમાન પણ ભારે પડે છે. અરે, મહેમાન તો ભગવાન કહેવાય બકુલ. ભગવાનને થાળ ધરાવવાની હું ક્યાં ના પડું છું, હે? પણ વારે ઘડીએ ટપકી પડે એને ભગવાન ન કહેવાય. સ્પષ્ટ વાત એ છે કે ભગવાન તો ક્યારેક જ પ્રગટ થાય. તો
તો આજે મારી પણ સ્પષ્ટ વાત સાંભળી લે કે જે ઘરમાં મહેમાન રૂપી ભગવાનનું સન્માન ના હોય ને એ ઘર મંદિર મટીને ખંડેર બની જાય છે અને હું આવા ખંડેરમાં રહેવાની નથી. ચાલ મમ્મી. ક્યાં જાય છે? મારી મમ્મી ના ત્યાં. હા બેલા, બકુલ કુમારને એકલા રહેવા દે, પછી એમને ખબર પડશે કે સ્પષ્ટ વક્તા હંમેશા મંચ ઉપર સારા લાગે, ઘરના ડ્રોઈંગ રૂમમાં નહીં. ચાલ. ઊભી રહે. કપડા લેતી જા નવા ખરીદી લઈશ. ચાલ મમ્મી. અને મારી એક બીજી સ્પષ્ટ વાત સાંભળીને જા બેલા. પાછા આવવાનું મન થાય ને તો મને ફોન કરી દેજે હો. પછી રિક્ષામાં ના આવતી ને તો રિક્ષા વાળો દોઢું ભાડું માંગશે. ભલે લેતો, પણ આજે તો અમે બંને જણા રિક્ષામાં જ જઈશું. ચાલ બેલા. માં બીજી સ્પષ્ટ વાત એ છે કે તમે બંને જણા જો એક જ રિક્ષામાં જશો ને તો રિક્ષા વાળો દોઢું ભાડું નહીં 2.5 ગણું ભાડું લેશે. 5 ગણું ભાડું લેશે ને તોય આપી દઈશું. હા, પણ અમે રિક્ષામાં જઈશું. ચાલ મમ્મી. ઊભી રહે. અટેન્શન. લેફ્ટ રાઈટ લેફ્ટ 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 રાઈટ લેફ્ટ. મેં તો વાંચેલું કે સ્પષ્ટ વક્તા બનવામાં ફાયદો થાય છે, પણ આ તો બમણો ફાયદો થયો. હે બેલા ગઈ બકુલ, શાંતિ જ શાંતિ. બકુલનું